અહીંયા બીજી સેવિકા નથી, એક જ સેવિકા છે જે ભણાવે છે ને અને રાંધે હોતી છે. એના માટે બીજી સેવિકા જોઈએ. છોકરા અહીંયા શીખતા નથી પણ હમણાં ઘરે આવીને ગાળો બોલે, ખરાબ વર્તન કરે છે. અમારો છોકરા 6 મહિનાથી આવે છે અહીંયા. અમારે કોઈ જાતનું ભણતર હરખું નથી આવડતી કે જાતનું વર્તન હરખું નથી. ઘરે આવીને ગાળો બોલે, બધારે બાંધવાનું એવું બધું શીખીને આવે છે. રામનગરમાં ભણવા તો આવે છે પણ આમાં એક જ વ્યક્તિ છે. આમાં બીજી વ્યક્તિ હોય ને કેવી રીતના ભણે? રસોઈ એ બેન કરે, ભણાવવાનું કામ એ બેન કરે, બધું એ બેન જ કરે. તો એક વ્યક્તિ જોઈએ વધારનું. આમાં છોકરાનું વર્તન બગડી જાય છે. આમાં એકની માથે છે બધું. આમાં એને એ જ બેન ભણાવે છે ને એને એ જ રસોઈને બધું કરે. કાર્યકરો બેન છે ને નવેમ્બરથી વય નિવૃત્ત થયેલા છે અને હવે આપણે સ્ટેટ લેવલથી જે ભરતી થશે ને એટલે ભરતી પ્રક્રિયામાં ત્યાં જે જગ્યા છે એની ભરતી કરવાની કામગીરી અમે કરશું. ના છે એવી કોઈ વ્યવસ્થા